નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ડાયાભાઈ છે. હું હાલ વતની તો સુરેન્દ્રનગરનો એક ખેડૂત મિત્ર છું. હવે હું સાહેબ સાથે તો ઘણા ટાઈમથી વિડીયો તો જોતા હોય છે આપણે, અને રેવન્યુ રિલેટેડનું ઘણું માહિતી મળે છે આપણને. જેમાં જોઈને મેં મારા પર્સનલી ઘણા બધા જે કાર્યો કર્યા છે, જેમાં કુવા બોરની નોંધો ચડાવી, હક કમી કરવો, જેના સ્વાગતનામ ડ્રાફ્ટ, આ બધા મેં મારા જાતે સાહેબનો અભિપ્રાય લઈ લઈને કરેલા છે. અને ખરેખર અભણ ખેડૂતો, જેમ કે હમણાં એક દાદાએ આપણે વાત કરી કે આ અંગૂઠા છાપ છે, આપણે દેશી ભાષામાં કહીએ તો બી છતાંય અહીંયા આવ્યા. હવે એમને સિમ્પલમાં સિમ્પલ વારસી શું કહેવાય એ એમને ખબર નહોતી, જે જાણીને અત્યારે આપણને થોડી વાર પહેલાં એમને અભિપ્રાય એમનો આપ્યો કે ભાઈ શું જાણવા મળ્યું છે. એવી જ રીતે આપણે બધાય ખેડૂતને જાણ કરીએ છીએ, અને જાગૃતતા માટેથી ખાસ કરીને રેવન્યુ રેકોર્ડ એટલો બધાનો ગોબરો છે, જે અમારા વિસ્તારના, જે મને પર્સનલી ઓળખે છે, સુરેન્દ્રનગર વિસ્તારના તો લગભગ ખેડૂત મિત્રો ઓળખે છે, તો એમને ખાસ કરીને જાણ કરવા વિનંતી કે એકવાર મુલાકાત લો તમે. જે દર મંથની અંદર એકવાર સેમિનાર કરે છે, ખેડૂત કેમ્પનું આયોજન કરે છે સાહેબ, તો એકવાર આવશ્યક મુલાકાત લો એમને. અને જો ખાસ કરીને પૈસાની તો કોઈ અહીંયા વાત છે નહીં આપણે કે સાહેબ કેટલા રૂપિયા લે છે, શું કરે છે, તો ઓપન લે, સાર્વજનિક એક પ્લેટફોર્મમાં સાહેબ જાહેર કરે છે. તો ખાસ કરીને દરેક ખેડૂત મિત્રો જે આપણે રેવન્યુ કેમ્પની અંદર પધારવા નમ્ર વિનંતી, કારણ કે અમે તો ઘણા બધા કેમ્પના અટેન્ડ કરેલા છે અને સાહેબનો અભિપ્રાયની અમને ખબર છે. તો અમે દર વખતે મુલાકાત લઈએ છીએ અને 2 દિવસનો આનંદ માણવા આવીએ છીએ. એક પિકનિક જેવું સ્થાન છે અહીંયા, ખરેખર જે ખેડૂત મિત્રો જાણો છો તો બસ મારો અભિપ્રાય એટલો છે કે દરેક ખેડૂત મિત્રો અહીંયા આવો અને એકવાર સાહેબની મુલાકાત લો, સેમિનારમાં ભાગ લો, જેથી કરીને તમને રેવન્યુ રેકોર્ડ શું છે એક આઉટ જનરલી આખું તમને એક સ્ટ્રક્ચર તમારા માઇન્ડમાં બંધાઈ જશે કે ભાઈ શું કઈ રીતે કામ થાય છે અને શું વસ્તુ કેવી રીતે કરવું. ખાલી કરો નહીં તો સાંભળો ને સાહેબ, તોય તમારું મોસ્ટલી તમને તમારું 7 બાર જોતા આવડી જશે. 100 વાતની એક વાત, તમને કંઈ ન આવડે તો કંઈ નહીં, તમને તમારું 7 બાર ચોખ્ખું કરતા આવડી ગયું એટલે બસ ગંગા નહીં ગયા આપણે. બસ આટલું જ આજ માટે.